નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ગોપાલ નાયક। આજે આપણે આવ્યા છીએ ગુજરાતના અમદાવાદ શહેરની અંદર રિવરફ્રન્ટ ખાતે લાગેલ ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ બુક ફેસ્ટિવલની અંદર આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા અનેક પ્રકારના પુસ્તકોના બુકોના સ્ટોલ લાગેલા છે। તો તમે કેવું લાગે છે કે તમે શું કહેવા માંગો છો? सारी बुक्स बधी अवेलेबल है। जो बुक आम जनरली कोई जगह नहीं भी मिलती एवी बुक्स भी कोई स्टॉल पर अवेलेबल है અને વેરાયટીઝ છે કે જેને જેવી બુક્સ વાંચવી એ રીતની બુક્સ મળી જાય। જે રીતે આપણે જોયું બેને કીધું કે જે બુકો જે ક્યાંય નથી મળતી એ રીતે આ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલની અંદર બુક અવેલેબલ મળી રહે છે, એટલા માટે આ બેન અહીંયા આવ્યા હતા। આપણે અમારા વિદ્યાર્થીઓ દ્વારા લખાયેલી પુસ્તકો અહીંયા અવેલેબલ છે અને એ પુસ્તકો સાથે જો કોઈને આગળ શીખવું હોય તો બી અમારી સાથે એને જોડીને શીખી શકે છે। કહેવા માંગશો સ્ટોલ માટે? પણ સ્ટોલ આજે અમદાવાદના રિવરફ્રન્ટની અંદર બુક સ્ટોલ લગાવ્યું છે, આપણે કેવું લાગ્યું એના કયા પ્રકારના આપણે બુક જોયા? हाँ मतलब आज आई थिंक छेल्लो दिवस है। अच्छा ओके એટલે ફ્રેન્ડ થ્રુ મને ખબર પડી કે અહીંયા બુક ફેર છે તો બસ જોવા આવી અને મેં ઘણી શોપિંગ કરી અહીંયા અને ખાસી રિઝનેબલ પ્રાઇસમાં। સ્પેશિયલી મને ફિલોસોફિકલ અને સ્પિરિચ્યુઅલી રિલેટેડ જે બુક્સ હોય એ ઘણી રિઝનેબલ પ્રાઇસમાં મળી। આપણે પહેલી વખત બુક સ્ટોલની અંદર આવ્યા છો? નહીં અટેન્ડ કરેલા છે પણ મોસ્ટલી એ ઇન્ટરનેશનલ બુક ફેર નથી અટેન્ડ કરેલું। હા એટલે મોસ્ટલી લોકલ ઓથર હોય યા તો ખાલી ગુજરાતી લેંગ્વેજમાં હોય એ જ બધી બુક્સ લીધેલી છે પણ અહીંયા આઈ થિંક રિઝનેબલ પ્રાઇસમાં ટ્રાન્સલેટેડ વર્ઝન ઓફ લાઈક ડિફરન્ટ પીપલ યા ફિર જે લેક્ચર્સ હોય કોઈ પર્ટિક્યુલર પર્સનના જે યુટ્યુબ પર વિડીયોઝ અવેલેબલ હોય એ બુક ફોર્મમાં બી મળી ગયા। જેમ કે નિસર્ગદત્તા મહારાજની આઈ એમ ધેટ છે એનું મેં યુટ્યુબમાં સાંભળેલું છે, એની આખી બુક જ અહીંયા મળી ગઈ અને એવી બીજી ઘણી બુક્સ મળી। સો આઈ એમ હેપી ફોર ધેટ। ધન્યવાદ। ગાયત્રી મંત્ર એ કોઈ ખાલી મંત્ર નથી, એક વિજ્ઞાન છે, બરાબર? એટલે આધ્યાત્મ એક વિજ્ઞાન છે એવું પ્રૂવ કરે છે। ગાયત્રી મંત્ર 24 શક્તિઓનો વાસ એટલે આત્મકલ્યાણ આત્મશોધનની ભાવના સાથેના પુસ્તકો છે કે જે અત્યારે યુવાનો ડિપ્રેશનમાં આવતા હોય છે, થોડો ઘણો બી લોડ આવી જાય તો માનસિક હતાશ થઈ જતા હોય છે, તો એવા યુવાઓ માટે આ ગાયત્રી પરિવારના સ્ટોલમાં ખૂબ સારી પુસ્તકો, મનોવૈજ્ઞાનિક, મનની પ્રચંડ શક્તિ, મનની ધારાઓ, આ બધી માનસિક મનસ્થિતિ બદલાશે તો પરિસ્થિતિ બદલાશે જેવા હેડિંગવાળી ખૂબ સારી મનની તૃપ્તિ, આત્માની દુર્ગતિ, આવી બધી શક્તિઓવાળી આવી બધી નોલેજવાળી પુસ્તકો છે જે યુવાઓ વાંચશે તો એમના આજના સમયમાં જે એમને પરિસ્થિતિઓ હેરાન કરે છે, નાની નાની વસ્તુઓમાં ડિપ્રેશનમાં આવી જવું બધી, એમાં એમને ખૂબ સારો લાભ થાય અને આ પુસ્તકો લેશે તો એમના જીવનમાં ઘણો બધો પરિવર્તન આવશે। પણ 1991 હું પહેલી વાર અમદાવાદ આવ્યો અને પહેલી વાર મેં બુક ફેર એટેન્ડ કર્યો। એ પછી જ્યારે હું અમદાવાદમાં હોઉં, કારણ કે નોકરી માટે બહાર જવાનું થતું મારે, પણ જ્યારે અમદાવાદમાં હોઉં અને આવા બુક ફેર જ્યારે આયોજિત થાય ત્યારે એનો અચૂક લાભ લઉં છું। ખાસ એના માટે હું વધારે કે એ બી હોય છે ઇંગ્લિશ ક્લાસિક બુક્સ એ લેવા આવ્યા છે। વી આર લુકિંગ ફોર ધેટ। ઓનલાઈન અવેલેબલ હોય છે પણ અમે કદી પબ્લિકેશન હાઉસમાં એટલીસ્ટ એ અમદાવાદ અમે નથી જોઈ બુક્સ, તો વી આર લુકિંગ કે અહીંયા કંઈક મળી જાય તો ઇટ વુડ બી ગ્રેટ બિકોઝ એવું થાય છે ઓનલાઈનમાં પાયરેટેડ વર્ઝન્સ વધારે મળે છે બુકના વિચ વી આર નોટ રિયલી ફોન્ડ ઓફ। તો એના માટે અમે જોવા આવ્યા છે કે અહીંયા આગળ મળી જાય તો વેલ એન્ડ ગુડ, અધરવાઇઝ લાસ્ટ ઓનલાઈન ઓપ્શન તો છે જ। અને અમે રીડ પણ મોસ્ટલી એ જ કરીએ છીએ। વી બોથ આર ઇંગ્લિશ લિટરેચર સ્ટુડન્ટ એન્ડ જર્નલિઝમ સ્ટુડન્ટ, સો વી આર લુકિંગ ફોર બુક જે અહીંયા આગળ અમને મળી જાય ક્લાસિક। અને એ એક હેબિટ તમે અક્યુમ્યુલેટ કરી તો તમારા લાઈફસ્ટાઈલમાં એ વધારે સારું છે બિકોઝ શું થાય છે તમે જ્યારે ડૂમ સ્ક્રોલિંગ કરી રહ્યા છો ત્યારે તમારું માઇન્ડ એટલું એક્ટિવલી નથી વર્ક કરતું, યુ આર ઇન અ પેસિવ મોડ। વેન યુ રીડ યુ આર એક્ટિવલી એન્ગેજિંગ ઇન રીડિંગ, એનાથી એક વર્ડથી તમારી ઇમેજિનેશન વધારે બ્રોડન થતી જાય છે। તો ટાર્ગેટ ઓડિયન્સ છે, બહુ જ નીશ ટાર્ગેટ ઓડિયન્સ છે। અમારી પાસે બાળકોથી લઈને મોટી ઉંમરના લોકો સુધી બધા માટે એના પુસ્તકો અવેલેબલ છે। તો સૌથી વધારે બાળકો માટેના જે બુક્સ છે સૌથી વધારે ગઈ છે કારણ કે આ વખતે MCA અને NBTA એ પ્રમાણેની જ જાહેરાત કરી છે કે આ ચિલ્ડ્રન પેવિલિયન છે। તો કિડ્સને લઈને પેરેન્ટ્સ બહુ બધા આવે છે અને એ જાણીને આનંદ થાય છે કે આવનારી પેઢી વાંચવા તરફ પાછી દોરાઈ રહી છે।
તો બાળકો અને એમના પેરેન્ટ્સ બંને વાંચન તરફ આગળ વધી રહ્યા છે એ જાણીને આનંદ થાય છે અને એ ટાઈપના પુસ્તકો સૌથી વધારે ગયા છે. છે એટલે મેં જોયું છે કે લોકોને વાંચવામાં ઇન્ટરેસ્ટ બી છે. ગુજરાતી ઇંગ્લિશ બધું જ વેચાય છે અત્યારે. મેજોરિટી સ્ટોલ છે બધા ગુજરાતીમાં છે પણ ઇંગ્લિશમાં બી લોકો વાંચી રહ્યા છે હવે. એના માટે છે પણ બહારથી વધારે ઉંમરના કોઈ બી છોકરાઓ કે જેમને સાયન્સમાં ઇન્ટરેસ્ટ હોય એ લોકો માટે છે. તો અમે લોકો ટાર્ગેટ કરીએ છીએ કે જે ડોક્ટર બનવા માંગે છે, એન્જિનિયર્સ બનવા માંગે છે, સાયન્ટિસ્ટ બનવા માંગે છે ફ્યુચરમાં, એ વાળા સ્ટુડન્ટ્સ અમારા કસ્ટમર હોય છે મોટે ભાગે. અને આપની જે અપેક્ષાઓ હતી કે પુસ્તક આજે તમારી મેગેઝિન છે જે અહીંયા મૂકશો તો વધારે લોકો સુધી પહોંચશે, તો એ અપેક્ષા ખરી ઉતરે છે ખરી? હા, ડેફિનેટલી ઉતરે છે. જેટલું એક્સપેક્ટેશન હતું એના કરતાં ઘણું વધારે સારું થયું છે. ડીલો પણ જોઈ શકે છે. જે જૂના જમાનાની જે કઠપુતલીઓ જે રમકડા જે ખેલ ખેલાવતા હતા એનો પણ એક પ્રદર્શન અહીંયા મૂકવામાં આવ્યું છે ને આપણે અહીંયા વાત કરીશું એમની જોડે. હા, નમસ્કાર. હા, હરીન ભટ્ટ ગાંધીનગરથી છું. આપનો પ્રશ્ન? અહીંયા જે આપ બુક ફેસ્ટિવલની અંદર આ બુકથી હટીને એક અલગ પ્રકારનું આપણે શું કહેવાય આપણે મૂકવામાં આવ્યું છે. તો આપણે અહીંયા આટલા દિવસની અંદર કેટલો પ્રતિસાદ મળે, લોકોએ કે રીતનો લાવો લીધો? એક્સલન્ટ. અમદાવાદની પ્રજા સમક્ષ અમે પહેલી વખત આવ્યા છીએ. એકચ્યુઅલી આ એજ્યુકેશન પર્પઝથી જ છે. આ કોઈ અલગ વસ્તુ નથી. બુક ફેસ્ટિવલની પેરેલલ ચાલે કે અમે આ ડોલ મેકિંગ થ્રુ ગાંધીનગરની સંસ્થા છે કલાશ્રી ફાઉન્ડેશન કે 30 વર્ષથી અમે આ ડોલ મેકિંગ ઉપર કામ કરીએ છીએ અને અલગ અલગ સ્ટેટના પહેરવેશો ઉપરની આ એક હેન્ડમેડ આર્ટ ડોલ છે કે જે અમે વિદેશમાં 4000થી વધારે લોકો વચ્ચે અમે વ્યાપ છે અને અત્યારે નાના બાળકો જે અત્યારે બાલ સાહિત્ય માટે આવે છે એ લોકોને એક નોલેજનો જરિયો બનાવે એના માટે ભારતીય પહેરવેશ થકી અમે ડોલ રિપ્રેઝેન્ટ કરી છે. જે રીતે આપણે સાંભળ્યું ને આપણે જોઈ પણ રહ્યા છીએ કે અહીંયા આપણે જોઈ શકાય છે કે અલગ અલગ જે ભારતીય પહેરવેશ છે એનું પ્રદર્શન પણ એક મૂકવામાં આવ્યું છે. આપણે અલગ અલગ કૃષ્ણ અને રાધા કૃષ્ણની જોડી પણ છે. સરસ મસ્ત મજાની એક આપણે જોઈ શકીએ છીએ કે કેવું મસ્ત ઢીલી છોકરાઓને પણ આકર્ષે એવી પણ એક અમદાવાદ શહેરમાં રિવરફ્રન્ટ પર લાગેલું આ બુક સ્ટોલમાં તારીખ 13 થી 21 નવેમ્બર સુધી અનેક લોકોએ મુલાકાત લીધી, જેમાં વૃદ્ધો, નવયુવાનો તેમજ સ્કૂલમાં ભણતા બાળકોએ પણ તેનો લાવો લીધો હતો. આ આંતરરાષ્ટ્રીય બુક ફેસ્ટિવલમાં નાના બાળકોને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા માટે તેઓને પ્રોત્સાહિત કરતા સૌને સાથે રાખી શીખવ્યા હતા.